નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 26 નવેમ્બર અને મંગળવારનો દિવસ. આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી, ખાસ કરીને સવારમાં. તો પ્રીમિયમ ગ્રુપમાં પણ અપડેટ આપી દીધી હતી. પ્રીમિયમ ગ્રુપમાં જે લોકો હશે એમને પણ મુવમેન્ટ જોવા મળી હશે, પણ જે લોકો નાના નાના એસએલ રાખે છે એમને એક બે વાર એસએલ પણ જોવા મળ્યા હશે. ને પછી હું ડાયરેક્ટ લાઈવમાં આવી ગયો હતો. તો લાઈવમાં પણ આપણે એ જ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ લાઈવમાં પણ શેર કરી હતી, અને લાઈવમાં પણ ઘણા લોકોએ એમાં મુવમેન્ટમાં સારા એવા પોઈન્ટ કેપ્ચર કર્યા હશે. કારણ કે જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ આવેલી છે. જે અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ છે, સેમ સ્ટ્રાઇક પ્રાઇસ આપણે લાઈવમાં પણ લગાડી દીધી હતી જ્યારે લાઈવ થયા ત્યારે જ ક્યાંક. તો 300 વાળું પ્રીમિયમ છે એ 460ની ઉપર ક્યાંક ટચ કર્યું હતું. તો 150-160 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. પછી વાત કરી લઈએ આપણા વ્યૂ ઉપર, કે મેં લાઈવમાં હતા ત્યારે એક વ્યૂ પણ શેર કર્યો હતો કે મારો વ્યૂ ડાઉન સાઇડનો વ્યૂ છે, પણ માર્કેટ છે ફરીવાર કાલના દિવસનો લોઅર પોઈન્ટ બ્રેકડાઉન કરે છે તો ડાયરેક્ટ એના નીચે 500 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ બેંક નિફ્ટીમાં આવી શકે છે. ને ફરીવાર અહીંયા પણ પાછળના દિવસનો લોઅર પોઈન્ટ હતો કે એના નીચે નીકળશે તો ડાયરેક્ટ 24,000ને ટચ કરશે નિફ્ટી પણ ક્યાંક. તો એમાં પણ સારી એવી મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો મુવમેન્ટ છે નિફ્ટીમાં એકવાર બ્રેકડાઉન આવ્યું હતું, પછી ઈ નાઈ કેન્ડલ છે એ રિવર્સલ થઈ ગઈ, એમાં પણ મુવમેન્ટ જોવા નથી મળી, અને બેંક નિફ્ટીમાં કોઈ બ્રેકડાઉન જોવા નથી મળ્યું. છતાં પણ આપણે પ્રીમિયમ ગ્રુપમાં અપડેટ આપતા હતા કે એમાં નીચે નીકળશે તો ધ્યાન રાખજો કે એક મોટી મુવમેન્ટ માટે જોવાનું છે. તો એ પણ સારી એવી મુવમેન્ટની જે આશા હતી એ પણ ક્યાંય જોવા નથી મળી. આજના દિવસે માર્કેટ સારું એવું સાઇડવેઝમાં જ ક્લોઝિંગ આવી ગયું છે. તો ચલો ફરીવાર વાત કરી લઈએ કાલના દિવસ એટલે કે 27 નવેમ્બરે. તો કાલના દિવસે નિફ્ટી બેંક છે એનો મંથલી એક્સપાયરી દિવસ છે. તો કાલે પહેલી મંથલી એક્સપાયરી છે, હજી નવી ચેન્જ થઈ છે એમાં ક્યાંય. તો લેવલ છે મોસ્ટ ઓફ તો સેમ ટુ સેમ જ છે, કારણ કે માર્કેટ રેન્જમાં જ ક્લોઝિંગ આવ્યું છે. તો સારા એવા લેવલ છે એ કયા કયા છે એ ખાસ કરીને જોઈ લઈએ. માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 191 વાળા લેવલ પાસે. તો સાઇડવેઝ માર્કેટ જો ઓપનિંગ થાય છે ને ફરી પાછું 300ના લેવલ ઉપર નીકળે છે તો પછી થોડી ઘણી અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ અપર સાઇડનો મારો વ્યૂ ક્યાં સુધી ઓછો છે કે જ્યાં સુધી માર્કેટ 52,600ના નીચે છે તો ત્યાં સુધી અપર સાઇડનો વ્યૂ થોડો ઓછો છે. જો એન્ટ્રી કરવાની થાય તો નાના નાના એસએલ રાખીને એન્ટ્રી પ્લાન કરી શકાય, પણ જ્યાં સુધી મોટો રેઝિસ્ટન્સ ઝોન છે અહીંયા, તો અહીંયાથી પી સાઇડની એન્ટ્રી મળતી હોય તો પી સાઇડની સારી એવી એન્ટ્રી માટે કામ કરી શકાય. તો પેલો વ્યૂ એક એ છે કે 600નું લેવલ છે, પણ માર્કેટ કાલના દિવસે ઓપન જ થઈ જાય છે ગેપ અપ, ડાયરેક્ટ જ ફરીવાર 600ના લેવલ પાસે ઓપન થઈ જાય છે. તો આજે તો સારી એવી રેડ કેન્ડલ આવી ગઈ છે. કાલે પણ અહીંયાથી સેમ કેન્ડલ રેડ આવી જાય છે ને પાછું 300ના લેવલ નીચે નીકળે છે. તો કાલે પણ સેમ આજના દિવસે જે મુવમેન્ટ જોવા મળી એ સેમ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો કાલના દિવસે પણ જો એવું થાય છે તો પી સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે, ડાયરેક્ટ 600ના લેવલ પાસે પહેલી કેન્ડલ રેડ આપી દે છે અને માર્કેટ અહીંયા હોલ્ડ નથી કરતું, અને ઈ નાઈ કેન્ડલ અથવા બીજી જ કેન્ડલ માર્કેટ છે 600ના લેવલ ઉપર નીકળી જાય છે તો આપણે સીઈ સાઇડના વ્યૂ માટે જઈશું. તો આપણે થોડાક બુલિશ થઈ જઈશું કે હા, માર્કેટે છે જે એક રેઝિસ્ટન્સ ઝોન હતો એને બ્રેક કર્યો ને એના ઉપર સારી એવી અપર સાઇડની મુવમેન્ટ આપી શકે છે. પણ માર્કેટ નાનકડું ગેપ અપ આપે છે. 200ના ઝોન પાસે ક્લોઝિંગ આવ્યું છે 300થી 400 વાળા લેવલ પાસે. તો અહીંયા એક 400નું લેવલ લગાવી દેવાનું છે કે 400નું ઝોન છે અહીંયાથી અપર સાઇડનું સ્કેલ્પિંગ, અને એના નીચે છે અને ફરીવાર 300ના લેવલ નીચે હશે તો 300ના લેવલ નીચે પણ એક ડાઉન સાઇડનો વ્યૂ છે સારો એવો કે એના ઉપર જશે તો જ અપર સાઇડના સ્કેલ્પિંગ માટે જશું. બાકી એના નીચે પણ એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. ફરીવાર વાત કરી લઈએ તો માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ગેપ ડાઉન. 200 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ જ માર્કેટ 52,000ના ઝોન પાસે ઓપન થઈ જશે, અને 52,000ના ઝોન પાસે ઓપન થશે તો અહીંયા સારી એવો ઓપ્શન ચેનનો ડેટા છે. તો અહીંયાથી એક સારી એવી ગ્રીન કેન્ડલ પણ આવી શકે છે જો ઓપન થાય છે ગેપ ડાઉન. તો ગેપ ડાઉનની સાથે જ પણ જ્યારે એ ગ્રીન કેન્ડલ આવે છે એનો લોઅર પોઈન્ટ બ્રેકડાઉન થાય છે અથવા 947 વાળું લેવલ છે એ લેવલનું બ્રેકડાઉન થતું હશે તો એની સાથે જ ક્યાંક 52,000નો પી છે, 52,000ના પીમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે કે ફાસ્ટમાં ફરીવાર 740નું લેવલ જોવા મળે અને એના નીચે ડાયરેક્ટ જ પછી 500નું ઝોન છે એ પણ જોવા મળે. તો એમાં ક્યાંક 200 પોઈન્ટના પ્રીમિયમમાં ક્યાંક મુવમેન્ટ આવી શકે છે જો આવી રીતના કંઈ થાય છે તો. પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ને 52,000ના ઝોન નીચે ને નીચે રહે છે તો આપણે એક વ્યૂ રાખીને બેસી જવાનું કે 52,000ના ઝોન નીચે છે તો આપણો ડાઉન સાઇડનો વ્યૂ, 52,000ના ઝોન ઉપર ક્યાંય રહેશે તો એક અપર સાઇડના વ્યૂ માટે ત્યારે જઈ શકાય છે. ક્યારે કે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે ત્યારે. તો ચલો વધારે ચર્ચા આપણે નથી કરતા,
વધારે ચર્ચા છે એ લાઈવમાં થોડી ઘણી કરી લેશું. જો કાલના દિવસે લાઈવ હશું તો આપણે વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે. નિફ્ટીનું કાલના દિવસનો હાઈ અને આજના દિવસનો કાલના દિવસનો હાઈ અને કાલના દિવસનો લોઅર પોઈન્ટ આજે પણ સેમ એ જ જગ્યા પાસે માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે. તો નિફ્ટીની એક નાનકડી રેન્જ બની ગઈ છે. નીચે 125નું લેવલ છે, ઉપર 360નું લેવલ છે. ફરીવાર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 194ના લેવલ પાસે. તો અહીંયા નજીક જ ક્યાંક ફરી પાછું 260 વાળા લેવલ ઉપર નીકળે છે તો એક સ્કેલ્પિંગની મુવમેન્ટ આવી શકે છે 360 વાળા લેવલ સુધી. પણ માર્કેટ 125ના લેવલ નીચે નીકળે છે તો નીચે તો મને ડાયરેક્ટ 24,000નો ઝોન જ દેખાય છે ટાર્ગેટ માટે. હવે જોઈએ મને કેમ લેવલ દેખાય છે કે શું કાંઈ બધું. તો નીચે નીકળશે તો ડાયરેક્ટ 980નું લેવલ અને 24,000નું લેવલ છે ક્યાંક. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થાય છે ગેપ અપ થોડું ઘણું ગેપ અપ 50-60 પોઈન્ટનું હશે તો માર્કેટ 260 વાળા લેવલ ઉપર હશે. 260 વાળા લેવલ ઉપર હોય તો થોડું ઘણું અપર સાઇડની મુવમેન્ટ જોઈ શકો છો કે ફરીવાર 360ના લેવલ સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટ ડાયરેક્ટ રેઝિસ્ટન્સ ઝોન પાસે ઓપન થાય છે. ઓપન થઈ રેઝિસ્ટન્સ ઝોન નીચે હોય તો ડાઉન સાઇડની વ્યૂ માટે, રેઝિસ્ટન્સ ઝોન ઉપર કામકાજ કરતું હોય તો રેઝિસ્ટન્સ ઝોનનો જે લોઅર પોઈન્ટ છે એનો સ્ટોપ લોસ રાખીને અપર સાઇડનું બ્રેકઆઉટ આવતું હોય તો એના ઉપર ક્યાંક મુવમેન્ટ જોઈ શકાય છે. પણ માર્કેટમાં વધારે ગેપ અપ જોવા મળે છે ડાયરેક્ટ 555 અથવા 500ના લેવલ પાસે. તો અહીંયા પણ પેલો વ્યૂ છે ઈ સેલિંગનો વ્યૂ છે કે માર્કેટ એકવાર ઈ ઝોન પાસે ઓપન થઈ અને ફરી પાછું એકવાર 360નું લેવલ જોવા મળે તો અહીંયાથી પણ સારી એવી એક સેલિંગની મુવમેન્ટ આવી શકે છે અને પુલ બેક આપીને નીચે નીકળે છે તો વધારે સેલિંગ પણ જોવા મળી શકે છે. પણ માર્કેટનું નાનકડું ગેપ અપ ઓપનિંગ હશે અને 360નું લેવલ હોય તો માર્કેટ ધીમે ધીમે અહીંયા જવાની ટ્રાય કરશે. ઈ ઝોન પાસે આવશે ત્યારે ફાસ્ટમાં ક્યાંક સેલિંગ જોવા મળશે. જો આવી ક્યાંય મુવમેન્ટ જોવા મળે છે તો એમાં ક્યાંક સારો એવો ટ્રેડ પ્લાન થઈ શકે છે. પણ માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું, ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉન. 192 વાળા લેવલ પાસે ઓપન થયું છે. 80 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ફરીવાર લોઅર પોઈન્ટ છે એ બ્રેકડાઉન થઈ જશે. લોઅર પોઈન્ટ બ્રેકડાઉન થઈ જાય છે તો ત્યારે શું કરવાનું છે, આપણે બંને બાજુથી એક ટ્રેન્ડ લાઇન લઈ લેવાની છે કે માર્કેટ એક રેન્જમાં છે તો રેન્જમાં ત્યારે કામ કરી શકાય છે. હાલ તમે જોઈ શકો છો કે ફરીવાર જો ગેપ ડાઉન ઓપન થયું કાલના દિવસે તો માર્કેટમાં એક રેન્જ બની જશે કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડની રેન્જમાં છે અને સપોર્ટ ઝોન છે એના નીચે ઓપન થાય છે ને ફરી પાછું એના ઉપર નથી જઈ શકતું, પાછો પુલ બેક આપીને નીચે જાય છે તો એક ડાઉન સાઇડની સારી એવી મુવમેન્ટ આવી શકે છે નિફ્ટીમાં. અને 125ના લેવલ નીચે હશે તો પછી મારો વ્યૂ છે એ થોડોક ડાઉન સાઇડનો છે કે ડાયરેક્ટ 24,000નું લેવલ જોવા મળે. પણ માર્કેટનું ઓપનિંગ ડાયરેક્ટ 24,000ના ઝોન પાસે કાલના દિવસે થાય છે તો શું કરવાનું? ડાયરેક્ટ 24,000ના ઝોન પાસે ઓપનિંગ થાય છે તો એક ગ્રીન કેન્ડલ જોવા મળવી જોઈએ અને એનો પુલ બેક થવો જોઈએ. ફરીવાર ગ્રીન કેન્ડલ નીચે નીકળે તો પુલ બેકનો એસએલ રાખીને અહીંયા ક્યાંક સ્પીડમાં એન્ટ્રી પ્લાનિંગ કરી શકે કે ફરીવાર નીચે 24,000 નીચે ક્યાંક 800નું ઝોન પણ જોવા મળી શકે થોડુંક ફાસ્ટમાં. પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 800ના લેવલ પાસે તો પછી થોડોક વ્યૂ છે એ નોર્મલ થઈ જશે કારણ કે જે ગેપ છે એ ગેપ ફિલ થઈ જાય છે તો પછી અહીંયાથી એક વધારે ગેપ ડાઉન હશે 820 વાળું તો એક બાઇંગનો થોડો ઘણો વ્યૂ છે કે ફરીવાર માર્કેટ એકવાર 24,000ના ઝોન પાસે ક્યાંક ટચ કરવા આવે તો નાનકડી કેન્ડલ હોય 880 પાસે તો અહીંયાથી એક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે એકવાર 24,000નું ઝોન ટચ કરવા આવે અને 24,000 ઉપર નીકળે તો ડાયરેક્ટ જ 125ના લેવલ સુધી ક્યાંક. તો ચલો મિત્રો, લેવલ છે બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં લેવલ સેન્ડ કરી દીધા છે તો ટેલિગ્રામની ફ્રી ચેનલમાંથી લેવલ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.